નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ગણિત નિહલ સરના અંદર ગણિતના સ્ટાન્ડર્ડ મેથ્સના અંદર અપેક્ષિતના હેતુલક્ષી પ્રશ્નોનું સોલ્યુશન કરવાના છે. વિદ્યાર્થી મિત્રો, મારા પર એક વિદ્યાર્થીનો મેસેજ આવ્યો હતો અને એમને મને મેસેજ કર્યો હતો કે સર હેતુલક્ષી પ્રશ્નોનું સોલ્યુશન કરો. તો એમની રિક્વેસ્ટ સાંભળીને મેં ચોક્કસથી આ વિડીયો બનાવ્યા છે. વિદ્યાર્થી મિત્રો, તમને પણ જો એવું લાગે કે મારા કોઈ પ્રશ્ન જે છે એ મૂંઝવે છે મને, તો મને ચોક્કસથી મેસેજ કરજો. તો હું ચોક્કસથી એના પર હું મહેનત કરીને તમારો જે મૂંઝવણવાળો પ્રશ્ન છે એનો હું મજેદાર બનાવીને તમને સોલ્યુશન કરી બતાવીશ. ચાલો તો વધુ વાત ન કરતા આપણે હેતુલક્ષી પ્રશ્નોનું સોલ્યુશન કરશું, જેમાં આપણે પ્રકરણ 1 નું આજે સોલ્યુશન કરવાના છીએ. ચાલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પ્રકરણ 1 નું સોલ્યુશન જોશું. તો અહીંયા આપણે જોઈશું તો પ્રકરણ નંબર 1 ના અંદર પ્રશ્ન સંગ્રહ 1, સાચો વિકલ્પ પસંદ કરો. પ્રકરણ 1 થી 7 અહીંયા આપણને આપ્યા છે. આ આપણને પેજ નંબર 15 પર આપણને પ્રશ્નો આપ્યા છે. અપેક્ષિત જે છે એ આપણું સ્ટાન્ડર્ડ મેથ્સ એટલે કે બેઝિક મેથ્સ અને સ્ટાન્ડર્ડ મેથ્સમાંથી આપણે સ્ટાન્ડર્ડ મેથ્સનું આપણે સોલ્યુશન જોવાના છે. અહીંયા પ્રશ્ન આપ્યો છે, દરેક પ્રશ્નની નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને જવાબ આપો. અહીંયા આપણે એમસીક્યુ પ્રકારના પ્રશ્નોનું સોલ્યુશન કરવાના છે, જેના અંદર આપણને સાચો જવાબ આપવાના આપણને કેટલા માર્ક્સ મળશે? તો 1 માર્ક મળશે. તો અહીંયા આપણે પહેલો પ્રશ્ન આપણને આપ્યો છે. વિદ્યાર્થી મિત્રો, તમે ધ્યાનથી જોશો તો આપણને પહેલો પ્રશ્ન શું આપ્યો છે એ જોઈએ આપણે. તો આપણને પહેલો પ્રશ્ન શું આપ્યો છે? જુઓ, આપણને પહેલો પ્રશ્ન કીધો છે લસાઅ 180 અને 40 બરાબર છે. એ બંને સંખ્યાઓનો આપણે શું શોધવાનો છે? તો આપણે લસાઅ શોધવાનો છે. શું શોધવાનું છે વિદ્યાર્થી મિત્રો? આપણે લસાઅ શોધવાનો. ચાલો, તો તે આપણે કઈ રીતે શોધશું? તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણને બે સંખ્યા દેખાય છે. કઈ કઈ બે સંખ્યા દેખાય છે? તો તમે ધ્યાનથી જોશો તો અહીંયા આપણને 180 અને 40 આ બે સંખ્યા દેખાય છે. તો એ બંને સંખ્યાઓમાં આપણે જોઈશું તો 10 જે છે એ બંને સંખ્યાઓમાં આવે. કઈ સંખ્યા આવે છે? 10. એ બંને સંખ્યાઓમાં આવે. તો આપણે શું કરશું? 18 અને 4 આ બેના આપણે અવયવ પાડશું. તો 18 ના અવયવ શું પડશે? 18 ના અવયવ પડશે 9 દુ 18 અને 4 ના અવયવ આપણે પાડશું. 4 ના અવયવ શું પડશે? 4 ના અવયવ પડશે 2 ગુણ્યા 2. બરાબર છે. અને લસાઅનો મતલબ એવો થાય કે આપણા જેટલા પણ અવયવ હોય છે એ બધાનો આપણે ગુણાકાર કરવાનો. તો ઓલરેડી આપણે 10 ને તો બહાર કાઢી નાખ્યા છે. તો હવે આપણે કોને કાઢી શકાય? તો આપણે ધ્યાનથી જોશું તો 9 છે, એટલે 9 ને અહીંયા આપણે ગુણી નાખશું. 9 ગુણ્યા 10. હવે એ સિવાયની કઈ સંખ્યા છે? તો અહીંયા પણ 2 છે, તો એ 2 તો ઓલરેડી અહીંયા આવી ગઈ છે, એટલે આપણે આ 2 ને આપણે અવગણશું. બરાબર છે. એટલે આપણી બંને સંખ્યાનો ગુણાકાર કેટલો થાય છે? 4. એટલે આપણે આપેલી સંખ્યામાં કેટલા વડે ગુણી નાખશું? તો 4 વડે. એટલે આપણે ગુણાકાર કરશું 9 ગુણ્યા 4. કેટલા થશે? 9 ચોક 36. 36 અને 10 એટલે આપણો સાચો જવાબ વિદ્યાર્થી મિત્રો શું આવશે? તો આપણો સાચો જવાબ આવશે 360. તો આ આપણો પહેલા પ્રશ્નનું સોલ્યુશન. વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્ન આપણે માર્ચના બોર્ડના પેપરમાં 2022 ના અંદર આ પ્રશ્ન આપણને પૂછાયો હતો અને આ વર્ષ છે 2024. તો આ પ્રશ્ન કે આવા પ્રશ્ન પૂછાવાની શક્યતા આપણને રહેશે. ચાલો, એના પછી આપણે આગળનો પ્રશ્ન જોઈએ. આગળનો પ્રશ્ન છે ગુરુત્તમ સામાન્ય અવયવ શોધો. કઈ કઈ સંખ્યા છે? અહીંયા છે 220 અને 308. આ બે સંખ્યા આપણને આપી છે. તો આપણે શું કરશું? 220 અને 308 ના આપણે અવયવ પાડીએ. ચાલો જોઈએ. તો 220 ના આપણે અવયવ પાડશું. બરાબર છે. તો આપણને દેખાય છે તેમ 11 થી આપણે અવયવ પડશે. 11 દુ 22 થશે, એટલે 11 ગુણ્યા 20 કરશું તો આપણે આ અવયવ પડશે. હવે એના આગળ આપણે જશું તો 2 ગુણ્યા 10 કરશું તો આ અવયવ પડશે. બરાબર છે. એના આગળ જશું તો આપણે જોશું તો 2 પચામ 10 અને લાસ્ટ જે સંખ્યા આવશે એ આવશે 5 એકુ 5. બરાબર છે. એટલે આપણા ટોટલ અવયવ કયા પડ્યા? 11, 2, 2 અને 5. આ આપણા અવયવ પડ્યા. હવે આપણે શોધવાનું શું છે વિદ્યાર્થી મિત્રો? આપણે શોધવાનું છે ગુરુત્તમ સામાન્ય અવયવ. કોની કોની? તો 220 અને 308 ના આપણે ગુસાઅ શોધવાનો. ગુસાઅ એટલે બંને સંખ્યામાં જે આવતું હોય તે આપણો જવાબ થાય. બરાબર છે. તો આપણે શું કરશું? હવે 308 ના અવયવ પાડશું. 308 ના અવયવ કયા પડશે તે આપણે જોઈએ. બરાબર છે. તો અહીંયા જે ઓલરેડી અવયવ આવી ગયેલા છે તેમાંથી કોઈ આવી શકે કે નહીં તે પણ આપણે ટ્રાય કરતા જશું. તો પહેલા આપણે 2 થી પાડશું. જુઓ, તો 2 એકુ 2 બરાબર 1 બચશે. 2 પચામ 10 બરાબર છે અને 2 ચોક 8. ચાલો,
હજુ પણ આપણે 2 થી પાડી શકશું એટલે 2 સત્તામ 14, 1 વધશે અને 7 દુ 14, બરાબર છે. હજુ આપણે જોઈએ તો 7 અને 11 અને હજુ આપણે આગળ અવયવ પાડશું તો શું આવશે 11 અને 1. તો વિદ્યાર્થી મિત્રો આપણે ધ્યાનથી જોશું તો બંનેમાં આવતી સંખ્યા જે હોય એને આપણે કટ કરતા જશું. જો 11 બંનેમાં આવે છે, બરાબર, એટલે આપણો એક અવયવ તો કયો થયો 11 ગુણ્યા બીજી સંખ્યા કઈ બંનેમાં આવે છે તો આપણે ધ્યાનથી જોશું તો 2 અહીંયા પણ છે, અહીંયા પણ છે, એટલે 2 આપણી આવશે. એ સિવાયની બીજી કઈ સંખ્યા આવશે તો એ સિવાયની આપણે સંખ્યા જોશું તો અહીંયા પણ 2 છે, અહીંયા પણ 2 છે, એટલે એને પણ આપણે લઈ લેશું. તો અહીંયા આપણે મૂકી દઈશું 2. તો આપણે ધ્યાનથી જોશું તો 11 ગુણ્યા 2 એટલે 22, 22 ગુણ્યા 2 એટલે જવાબ શું આવશે 44, એટલે આપણો સાચો જવાબ કયો આવશે તો 44 આવશે. સમજમાં આવ્યું વિદ્યાર્થી મિત્રો? તો આપણે આ રીતે આપણે સરળતાથી સોલ્યુશન કરી શકીએ. એના આગળ જઈએ. પ્રશ્ન નંબર 3 શું કીધું છે? વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્ન આપણને પૂછી શકાય તેવો છે અને આ પ્રશ્ન આપણે કઈ રીતે સોલ્વ કરશું? તો વિદ્યાર્થી મિત્રો જુઓ, અહીંયા આપણે પ્રશ્ન શું પૂછ્યો? પ્રશ્ન છે 97 વડે વિભાજ્ય હોય તેવા 4 અંકનો મોટામાં મોટો પૂર્ણાંક ખાલી જગ્યા છે. કેટલા આંકડાનો વિદ્યાર્થી મિત્રો? 4 આંકડાનો. તો આપણે શું કરશું? જુઓ, અહીંયા આપણે શું કરશું? 97 અને 4 આંકડાની સંખ્યા બનાવશું તો જો 10 સાથે ગુણશું તો 3 આંકડાની સંખ્યા બનશે. એટલે આપણે 4 આંકડા બનાવવા માટે ગુણ્યા શું કરશું? 100. આપણી સંખ્યા શું બનશે? 9700, બરાબર છે. એટલે આ જે સંખ્યા છે એ 100 વડે ગુણતા આપણને આ સંખ્યા મળે છે. હવે અહીંયા શું કીધેલી છે? મોટામાં મોટો પૂર્ણાંક. મોટામાં મોટો પૂર્ણાંક એટલે 4 આંકડાનો મોટામાં મોટી સંખ્યા કઈ આવશે? આપણી સંખ્યા આવે છે 9999, બરાબર, 9999. આ આપણો 4 આંકડાનો મોટામાં મોટો અંક મળશે, બરાબર છે. તો એના નજીકની સંખ્યા આપણે જોઈએ તો 991 છે, બરાબર, પણ આપણે આ જે પ્રક્રિયા છે એ પ્રક્રિયાને સરળ બનાવવાની પ્રક્રિયા હું કઈ રીતે કરીશ તે જોજો. આપણે બધી સંખ્યામાંથી શું કરશું? 9700 ને આપણે બાદ કરીશું, બરાબર છે. અહીંયા થોડો તમને એવું લાગશે કે અહીંયા સમય જશે, પણ વિદ્યાર્થી મિત્રો તમે જો પ્રેક્ટિસ કરશો તો આ જે છે એ તમને પલક ઝપકતા તમારા જવાબ આવી જશે, બરાબર છે. ચાલો, અહીંયા પણ આપણે શું કરશું? 9700 ને આપણે બાદ તો શું થશે? જુઓ, 700, 800 એટલે આવશે 194. આ આપણો સંખ્યા બચશે. બીજી સંખ્યામાં શું બચશે તો આપણે જોશું તો 275, બરાબર છે. અહીંયા કેટલી બચશે? 291. અને અહીંયા કેટલી બચશે? અહીંયા બચશે આપણી 263. હવે વિદ્યાર્થી મિત્રો આપણે કઈ સંખ્યાને ભાગવાની છે? બરાબર, 97 વડે ભાગવાની છે. તો પહેલો અંક કયો છે એનો? 7. તો 7 થી ભાગી શકાય તેવી આપણે મોટામાં મોટી સંખ્યા આપણે જોશું તો અહીંયા એકમની સંખ્યા શું છે? 1. તો 7 ના ઘડિયામાં 1 આવે એવી સંખ્યા કઈ આવશે? તો કેટલા વડે આપણે જોશું? સોરી, 97 છે. 97 ને આપણે કઈ સંખ્યા વડે ગુણશું તો આપણે એકમની સંખ્યા 1 આવશે? તો આપણને ખબર છે 3 વડે, બરાબર છે. 3 થી ગુણી નાખીએ. જુઓ, 7 તારી 21, એકમની સંખ્યા આવશે 1, 2, 9 દુ સોરી 9 તારી 27, 28 અને 29. કેટલો જવાબ આવ્યો? જો વિદ્યાર્થી મિત્રો 291 આવી જાય છે, આવી ગયો, એટલે આપણો સાચો જવાબ શું આવશે? તો સાચો જવાબ આવશે આપણો 991. આ આપણો જવાબ આવશે. હવે વિદ્યાર્થી મિત્રો કદાચ આપણી સંખ્યા 991 ની જગ્યા પર 992 હોત તો કઈ સંખ્યા આવી શકે? તો એના પછી આપણે શું ગણતરી કરત? તો એના નજીકની સંખ્યા કઈ છે? તો 5. તો આપણે 5 ને જો લેવા જઈએ તો આપણે 7 ના ઘડિયામાં 5 આવે તો 7 50. તો અહીંયા 5 વડે આપણે ગુણાકાર કરવા પડે, પણ 5 વડે ગુણાકાર કરતા આપણી સંખ્યા 275 કરતા કેવી આવશે? વધારે આવશે, કારણ કે 3 ની સાથે ગુણાકાર એનો 291 આવ્યો. જુઓ, સમજમાં આવે છે? તો એનો મતલબ એવો થયો કે 275 તો શક્ય નથી, 263 પણ શક્ય નહીં હશે, એટલે આપણે એના પરથી અંદાજો લગાવી શકીએ કે કઈ આવી શકે? તો 194. આ રીતે આપણે અંદાજો લગાવી શકીએ. એટલે આવી રીતે તમે ગણતરી કરશો તો આ પ્રશ્નનું સોલ્યુશન તમે ઝડપથી કરી શકશો. ચાલો, એના આગળનો પ્રશ્ન જોશું. આ પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો ખૂબ જ મહત્વનો છે, બહુ ઈઝી છે, એકદમ સરળતાથી થઈ જાય એવો છે. આ પ્રશ્ન ઓગસ્ટના અંદર 2020માં જ્યારે કોવિડ ચાલતું હતું ત્યારે આ પ્રશ્ન પૂછાયો છે અને પ્રશ્ન જોવા જઈએ તો એકદમ ઈઝી છે. તમે સમજીને કરશો તો આરામથી તમારા જવાબ આવી જશે. ઘણી વખત તમે પ્રશ્ન પેપર ના કરતા તમે ન્યૂઝપેપરમાં જોયું હશે કે તેમાં અંદર તમને એક પ્રશ્ન એવો આવે છે કે તેમાં તમારે સોલ્યુશન કરવાનું હોય છે, બરાબર, તમે રસ્તો શોધવાનો હોય. તો રસ્તો જ્યારે તમારે શોધવાનો હોય છે, એક આપણને કદાચ તમને ભેંસ આપી દીધેલો હશે અને એની સાથે એનું બચ્ચું આપેલું હોય અને તમને કહેશે કે ભાઈ ભેંસને એના બચ્ચા સુધી લઈ જાઓ અથવા તો બચ્ચાને એની માં સુધી લાવો, બરાબર. તો એમાં આપણે કઈ રીતે સોલ્યુશન કરી શકાય? તો જ્યાં આપણે ફસેલા હોય
ત્યારે આપણે જવાબ પરથી ઊંધી પ્રક્રિયામાં જશું ને તો જવાબ પર સરળતાથી આપણે પહોંચી શકીએ. બરાબર છે? તો અહીંયા પણ આપણે એવું જ કરશું. શું કરશું જુઓ, અહીંયા આપણે ઊંધી પ્રક્રિયા શું કરશું જો 2 અને 4 એ બંનેનો ગુણાકાર કેટલો થશે? 2 દુ 4 એટલે y આપણો કેટલો આવશે? 4 આવશે. બરાબર? અને અહીંયા છે 5 અને 4. 5 અને 4 નો ગુણાકાર 5 ચોક આપણો x કેટલો આવશે? તો 20. હવે અહીંયા પ્રશ્ન શું પૂછ્યો છે? પ્રશ્ન છે x અને y નો સરવાળો. તો 20 + 4 20 + 4 કેટલા થશે વિદ્યાર્થી મિત્રો? 20 + 4 થશે 24. બરાબર છે? તો આ આપણો જવાબ આવશે. જો કેટલા સરળતાથી આપણો જવાબ આવી શકે. સમજમાં આવે છે? તો આ રીતે કરશું તરત જવાબ આવી જશે. ચાલો એના પછીનો પ્રશ્ન છે પ્રશ્ન નંબર 5. બે ધન પૂર્ણાંક a અને b માટે જો ગુસા ab 17 છે અને લસા ab 595 હોય તો a ગુણ્યા b શોધો. વિદ્યાર્થી મિત્રો તમને બધાને કદાચ આ સૂત્ર ખબર હશે. શું? ગુરુત્તમ સામાન્ય અવયવ ab ગુણ્યા લઘુત્તમ સામાન્ય અવયવ ab બરાબર. એનો જવાબ આવે છે a ગુણ્યા b. આ એનો જવાબ. એનો મતલબ શું થયો? તો આપણે શું કરવા પડશે? આપણે 17 અને 595 નો ગુણાકાર કરશું તે જવાબ આવશે આપણો a ગુણ્યા b નો. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે 595 જે છે એનો 17 વડે ગુણાકાર કઈ રીતે કરી શકાય? બરાબર? તો ગણતરી કરતી વખતે વિદ્યાર્થી મિત્રો એક વસ્તુ ધ્યાન આપજો. તમે એકમની સંખ્યા પર ફોકસ કરશો ને તો તમારો જવાબ જલ્દી આવી જશે. આપણી પાસે 4 જવાબ છે. તો એમાંથી સાચો જવાબ તો એક જ હશે. તો પ્રક્રિયા કેવી રીતે થાય? ક્યાં તો ડાયરેક્ટ શોધવાનું અથવા તો જે નહીં આવતા હોય ને એને કાઢતા જવાનું. બરાબર છે? હવે જુઓ અહીંયા હું ગણતરી કરીશ 7 અને 5. 7 × 5 = 35. તો એકમની સંખ્યા શું આવશે? 5 આવશે. તો 5 વાળી જે સંખ્યા હશે તે આપણો જવાબ થશે. બરાબર છે? બાકીની સંખ્યા નહીં થાય. એનો મતલબ કે આ એ જે છે તે આપણો સાચો જવાબ થશે નહીં. હવે અહીંયા ધ્યાનથી જોશું તો આ બંનેનો ગુણાકાર કરવાના છે એટલે આ 35 પણ જવાબ નહીં આવશે. એટલે બે સંખ્યા તો ડાયરેક્ટ નીકળી જ ગઈ. બચી આપણી પાસે બે સંખ્યા. બેમાંથી આપણે શોધવાનું છે. તો હવે શોધવાનું સરળ થશે. તો કઈ રીતે ગણી શકાય? તો હવે આપણે શું કરશું જુઓ 7 × 5 = 35 આવશે. બરાબર છે? અને આપણે આ જે સંખ્યા જે છે બરાબર એને જો આપણે ધ્યાનથી જોશું તો શું આવશે? જુઓ 7 × 5 = 35 થયું અને આને આપણે હવે ગુણાકાર કરશું શું આવશે? જુઓ 5950 આ આપણે 10 ની સાથેનો ગુણાકાર અને 5 × 7 = 3505 બરાબર છે? વધી પડશે કેટલી? 3. 9 × 7 = 63. 63 અને 3 કેટલા થશે? 63 અને 3 થશે 66. બરાબર છે? તો આપણે બસ આટલી જ ગણતરી કરવાની, વધારે કરવાની જરૂરત નથી. આપણને તો ફક્ત 3 આંકડા પકડવાના છે. 6 ને 5 = 11. બરાબર છે? તો કઈ સંખ્યા? ચાલો એટલે આપણો જવાબ કેટલો આવશે? આપણો જવાબ આવશે 10115. આ આપણો જવાબ આવશે. બરાબર છે? ચાલો એના આગળનો પ્રશ્નનો આપણે જવાબ જોશું. પ્રશ્ન છે પ્રશ્ન નંબર 6. ખાલી જગ્યા એ અસમય સંખ્યા નથી. વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણને અસમય સંખ્યા પૂછી છે. જે અસમય સંખ્યા નથી. અસમય સંખ્યા નથી એનો મતલબ કે કઈ સંખ્યા પૂછી છે? સમય સંખ્યા. સમય સંખ્યા અહીંયા 4 ઓપ્શન આપણે જોશું તો આપણને વર્ગમૂળ વાળી બધી સંખ્યા આપી. બરાબર? તો વર્ગમૂળ વાળી સંખ્યા આપણે જોઈએ તો જેનું વર્ગમૂળ નહીં નીકળશે તો તે સંખ્યા અસમય થશે. પણ અહીંયા જે આપણને પ્રશ્ન પૂછ્યો છે શાના માટે છે? અસમય સંખ્યા નથી. નથી એટલે જેનું વર્ગમૂળ નહીં નીકળશે એને શું કરશું? આપણે કેન્સલ કરશું. ચાલો આ તો જવાબમાં નહીં આવશે. 5 નું વર્ગમૂળ નહીં નીકળશે. 15 15 નું પણ વર્ગમૂળ નીકળશે નહીં. 25 25 નું વર્ગમૂળ નીકળે છે. કેટલું નીકળે છે? 5. બસ આ અહીંયા જ આપણે અટકી જવાનું છે. આગળનું સોલ્યુશન ચેક કરવાની જરૂરત નથી. જે આવશે તે જ આપણો છેલ્લો જવાબ થશે. એટલે આપણો સાચો જવાબ શું થશે? તો 25 તે આપણો સાચો જવાબ. સમજમાં આવ્યું વિદ્યાર્થી મિત્રો? હંમેશા તમે આ ટેકનિક યુઝ કરશો તો તમને ફાયદો થશે. 4 ઓપ્શન હોય તો તેમાંથી પહેલું ચેક કરશું. જો આવે તો ઠીક છે, નહીં આવે તો બીજા પર જશું. બીજું આવ્યું તો ઠીક, તો નહીં તો ત્રીજા પર જશું. ત્રીજું નહીં આવે તો ચોથું ઓટોમેટિક આવી જ જશે એટલે તે જ આપણો સાચો જવાબ. આ રીતે તમારે અપનાવવાનું છે. જો પહેલો સાચો જવાબ આવે તો બીજાને ચેક કરવાની જરૂરત નથી. આ જ આપણા સાચા જવાબ બને છે. બરાબર છે? તો એમાં આપણો સમય બચશે. ચાલો એના આગળનો પ્રશ્ન જોઈશું. પ્રશ્ન નંબર 7. શું કીધું છે વિદ્યાર્થી મિત્રો? અહીંયા આપણને કીધું છે કે √2 અને √3 વચ્ચે આવેલ સમય સંખ્યા નથી. બરાબર? જે અહીંયા આપણને 4 ઓપ્શન આપ્યા છે એમાંથી √2 અને √3 ના વચ્ચે આવતી સમય સંખ્યા નથી. એ આપણે શોધવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો એક સંખ્યા હું આપું છું એ તમારે બધાએ યાદ રાખવાની છે. √2 ની સંખ્યા આપણે યાદ રાખવાની છે. √2 ની સંખ્યા છે 1.41 અને √3 નો જવાબ આવે છે √3 = 1.73. આ બે સંખ્યાના વચ્ચે આવતી હોય તો તે વચ્ચેની સંખ્યા થશે.
પણ અહીંયા કીધું છે કે નથી એવું કીધું છે. એટલે કઈ સંખ્યા દેખાય છે કે જે આ બંનેની વચ્ચે નથી આવતી? તો 55 પણ આવશે, 5 પણ આવશે અને 6 પણ આવશે. 3 જે છે એ બંનેમાં આવશે નહીં. એટલે આપણો સાચો જવાબ શું થશે? 1.3. આ આપણો સાચો જવાબ. બરાબર છે? ચાલો આગળનો પ્રશ્ન જોશું. આગળનો પ્રશ્ન છે, જો ગુસા 57 અને 95 બરાબર 57 એમ માઇનસ 95 હોય તો એમ બરાબર ખાલી જગ્યા. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણને બે સંખ્યા આપી છે. એક સંખ્યા છે આપણી 57 બરાબર અને બીજી છે આપણી 95. તો એ બંનેના આપણે અવયવ પાડી નાખશું. બરાબર છે અને ગુસા કીધું છે એટલે જે બંનેમાં આવતી હોય તે આપણે લઈ શકાય. બરાબર છે. તો આપણે જોઈએ તો 7 ને 5 નો સરવાળો થાય છે 12. 12 ને આપણે 3 વડે ભાગી શકીએ એટલે 3 થી એના અવયવ પડશે. તો આપણે 3 થી એના અવયવ પાડશું. 3 એકુ 3 વધશે કેટલા? 2. 9 તારી 27 એટલે આપણો જવાબ શું આવશે? તો 19 અને 3 નો ગુણાકાર કરશું તો આપણો 57 આવે. ચાલો 95 નો આપણે અવયવ પાડશું. તો આપણે દેખીતું દેખાય છે કે 5 છે એટલે આપણે 5 થી અવયવ પાડી શકશું. 5 એકુ 5 બચશે કેટલા? 4. બરાબર છે. 9 પચામ 45 એટલે આપણો અવયવ શું પડ્યા? 19 અને 5. બરાબર છે. તો આપણે બંનેમાં આવતી સંખ્યા કઈ આવશે? તો 19. તો આપણે એને આપણે લેશું એટલે ગુસા. ગુસા કેટલો આવશે? તો આની જગ્યા પર આપણે કેટલા મૂકી દેશું? 19 મૂકશું. ચાલો 19 ને આપણે 95 ને ધક્કો મારશું તો શું થશે? 19 અને 95 નો સરવાળો. 19 અને 95 નો સરવાળો કેટલો થશે વિદ્યાર્થી મિત્રો? તમે ગણશો તો 90 અને 10 એટલે 100, 100 અને 9 અને 5 એટલે 14 એટલે આપણો જવાબ આવશે 114. અને આને આપણે ધક્કો મારશું આ બાજુ એટલે ગુણાકારનું વિરોધી શું થશે? તો ભાગાકાર. એટલે ભાગાકારમાં આવશે 57. બરાબર 114 ને જો આપણે 57 થી ભાગશું તો સાચો જવાબ શું આવશે? સાચો જવાબ આવશે 2. એટલે આપણો સાચો જવાબ આવશે 2. બરાબર છે. ચાલો એના આગળનો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન છે, જેના દ્વારા 56 અને 90 ને ભાગતા બંને વખતે શેષ કેટલા મળવા જોઈએ વિદ્યાર્થી મિત્રો? 5 બચી જ જવા જોઈએ. તેવા મોટામાં મોટા ઘન પૂર્ણાંક ખાલી જગ્યા છે. બરાબર એવો મોટામાં મોટો ઘન પૂર્ણાંક કયો છે તે આપણે શોધવાનું છે. તો અહીંયા ઓપ્શનમાં છે ને તમારે જોઈ લેવાનું કે મોટામાં મોટી સંખ્યા કઈ છે? એમ જોવાય છે તો 17 છે. તમે ડાયરેક્ટ 17 ને ગણતરી કરી લેશો તો તમારો જવાબ ખબર પડી જશે. બરાબર છે. મોટાના માટે પૂછ્યું છે એટલે મોટાથી શરૂઆત કરવાની. તો 17 નો આપણે જોશું તો શું આવશે? 17 દુ 34, 17 તારી 51. કેટલા બચી ગયા? 5. બરાબર છે. અને 17 પંચા 85 કેટલા બચ્યા? 5. તો આ જ આપણો જવાબ થશે. બરાબર છે. તો આપણો સાચો જવાબ આવશે 17. સમજમાં આવ્યું વિદ્યાર્થી મિત્રો? તમે આ રીતે કરશો તો તમારા જવાબ ઝડપથી આવશે. બરાબર છે. વિદ્યાર્થી મિત્રો, જો તમને મારી આ મેથડ પસંદ આવી હોય તો ચોક્કસથી તમે મારા વિડીયોને લાઈક કરજો, બને એટલા શેર કરજો જે તમારા મિત્ર જે છે તેના સુધી આપણે પહોંચી શકીએ. અને મેં તમને આગળ વાત કરી એ પ્રમાણે જો તમે તમારા મૂંઝવતા પ્રશ્નોનું કમેન્ટ કરશો તો ચોક્કસથી હું એના પર વર્ક કરીશ અને એના પર હું વિડીયો બનાવી શકીશ. વિદ્યાર્થી મિત્રો, તમને જો મારી મેથડ આવી પસંદ આવતી હોય તો ચોક્કસથી મારા વિડીયોને સબસ્ક્રાઇબ કરી લો, મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લો. કારણ કે આવા મજેદાર વિડીયો આપણને આગળ પણ જોવા મળશે અને મને મોટિવેશન મળશે અને હું આવી જ રીતે તમારા માટે સરળ અને સિમ્પલ સ્વરૂપમાં અને ઈઝી પ્રકારે તમે એ વસ્તુને યાદ કરી શકો એવી રીતનો હું વિડીયો બનાવી શકીશ કે જે તમને બોર્ડની પરીક્ષા માટે વધારે પડતા ઉપયોગી થશે. થેન્ક યુ વેરી મચ.